નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણી જીવનશૈલી જે આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો ઘણી વખત આપણે ગૂગલ પર આપણે સર્ચ કરીએ છીએ કે અમુક એવી કન્ટ્રી છે જે કન્ટ્રીના લોકો ખૂબ સુરક્ષિત અને એનું જેટલું પણ આયુષ્ય હોય એ કમ્પ્લીટ એકદમ સહી સલામત અને એકદમ એ લોકોની જે શરીર છે એકદમ મજબૂત આપણને જોવા મળી શકે. ઘણી એવી કન્ટ્રી છે. તો એ લોકોની જીવનશૈલી કઈ રીતના હોય, એ લોકોનું જે જીવનશૈલી જે જીવન ધોરણ છે એક રીતના એનું પરંપરાગત રીતે એ જીવનશૈલી કઈ રીતના આપણે સુરક્ષિત રાખી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું છે કે 4 થી 5 એવા નિયમ છે. જો એ નિયમ આપણે આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ અને નાની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર આવી પણ ના શકે. અને કોઈ પણ વાતાવરણની અંદર શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તો એ દરેક મોસમની અંદર અનેક જાતની બીમારીઓ ફેલાતી પણ હોય છે. પણ બને ત્યાં સુધી જો આપણું શરીર સુરક્ષિત હોય, મજબૂત હોય, તો નાની મોટી બીમારી પણ આપણા શરીરની અંદર આવી ના શકે. જો મિત્રો એ નિયમ જો આપણે આપણા શરીર પ્રત્યે કાળજી રાખીએ, આપણે જીવનની અંદર અપનાવી લઈએ તો જ એની અંદર આપણે ફાયદો મળી શકે. તો હવે શરૂઆત કરી. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે, ઘરેલું ઉપચાર વિશે તમને માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિ વિશે પણ માહિતી મળતી રહેશે. એનો ઇલાજ કઈ રીતના કરી શકીએ, કેવા સંજોગોની અંદર કરી ના શકાય, કેવા સંજોગોની અંદર એનો ઉપયોગ કરી શકાય, એના વિશે પણ સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો આજના વિડીયોની અંદર આપણી જીવનશૈલી આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે આજની વિડીયોની અંદર વાત કરીશું. આજની વિડીયોની અંદર કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે મારે તમને માહિતી આપવાની નથી. ફક્ત આપણે જીવનશૈલી આપણે કઈ રીતના એને મજબૂત રાખી શકીએ એના વિશે આજની વિડીયોની અંદર મારે તમને વાત કરવી છે. અને ખાસ કરીને મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો. કદાચ તમને પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં તો આપણે ભોજનની અંદર આપણે ઘણી વખત ભૂલ કરતા હોઈએ છીએ. આપણે ભોજન પ્રત્યે કોઈ ખ્યાલ ઘણી વખત હોતો પણ નથી. તો એક રીતે ગણીએ, આપણે કુદરતી પ્રકૃતિને આધારિત જો આપણે ગણીએ તો ભોજન એ એક દવા ગણી શકાય આપણે, પણ આપણે ખ્યાલ હોતો નથી. ઘણા એવા ભોજનની અંદર કઠોળ છે, શાકભાજી છે, એ એક આપણા શરીરને ડિટોક્સ, આપણા શરીરને મજબૂત પણ કામ કરી શકે, પણ એનો આપણે ખ્યાલ હોતો નથી. તો ભોજન એક રીતે પ્રકૃતિને આધારિત આપણે ગણીએ તો ભોજન એક દવા તરીકે કામ કરે છે, બરાબર છે. તો એને ઓળખવાની જરૂર પણ છે મિત્રો. જો આપણે વગર માહિતીએ એની કોઈ જાણકારી હોય કે ના હોય અને આપણે બસ ફક્ત આપણે ભૂખ લાગે એટલે ભોજન આપણે લઈ લઈએ, પણ એ ઘણી વખત આપણે ખ્યાલ પણ હોતો નથી અને ઉતાવળી આપણે નિર્ણય લઈએ તો આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો છે. ઘણી વખત આપણે પેટ પણ બગડી શકે, કબજિયાત સંબંધી પણ તકલીફ થઈ શકે, ઝાડા પણ થઈ શકે, માથું પણ આપણને પરેશાન કરી શકે. તો એની અંદર એ જ આપણે સૌથી પહેલો નિયમ છે કે આપણે ભોજન છે એ આપણે ફક્ત આપણા શરીર માટે પૂરતું નથી, પણ એ એક દવા તરીકે એનું આપણા મનની અંદર એનો આપણે ખ્યાલ હોવો જરૂર છે. તો આપણે ભોજન કયા સંજોગોની અંદર કઈ રીતના લઈ શકાય, કેવા મોસમની અંદર લઈ શકાય, એનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને આપણા શરીરને મોસમ આધારિત આપણે સુરક્ષિત અને સહી સલામત પણ આપણે રાખી શકીએ. તો ઘણી વખત આપણે ગૂગલની અંદર પણ આપણે સર્ચ કરીએ, ઘણા એવા આયુર્વેદિક ઔષધિઓ છે, ઘણી એવી પુસ્તકો પણ છે. તો એની અંદર આપણે જોવા પણ મળે છે કે અમુક એવી જે કન્ટ્રી છે, દેશ છે, એની અંદર જે લોકો હોય એ ખૂબ સુરક્ષિત અને મજબૂત પણ જોવા મળે છે. ઘણી વખત 70, 80, 84, 85 વર્ષ સુધી પણ લોકો ખૂબ આપણને એકદમ સ્ટ્રોંગ આપણને જોવા મળી શકે. તો એની પાછળ કારણો કયા હોઈ શકે જેથી કરીને એ લોકો એકદમ એટલી વર્ષો સુધી પણ એકદમ મજબૂત રહી શકે છે. તો એ લોકોની જીવનશૈલી કઈ રીતના છે, એ લોકોનું જીવન ધોરણ કઈ છે, એના વિશે પણ આપણે જાણકારી હોવી જરૂર છે. તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં તો આપણે એ વાત કરી કે ભોજન એક દવા ગણી શકાય આપણે, તો એને ઓળખવાની આપણે જરૂર છે મિત્રો. તો ઘણી વખત આપણે ભોજન લઈએ તો આપણે મોસમ આધારિત અથવા પ્રકૃતિને આધારિત અથવા આપણે શરીરને અનુરૂપ ના હોય, શરીરને અનુકૂળ ના હોય અને આપણે ભોજન લઈએ
તો 100% એની અંદર સવારે ઉઠતા જ આપણે ગરબડી આપણને જોવા મળી શકે, બરાબર છે. એનો પ્રેક્ટિકલી અનુભવ આપણે સૌને પણ થઈ ચૂક્યો છે, તો એનું આપણે જાણકારી રાખવી જરૂરી છે. તો બીજા નંબરે છે મિત્રો આપણે ચાલવું, હરવું, ફરવું, બરાબર છે. એ એક યોગા નથી, એક વ્યાયામ નથી, પણ એક જીવનશૈલી છે મિત્રો, બરાબર છે. તમને કદાચ અચૂકતું લાગતું હોય, તમને ચાલવું, હરવું, ફરવું, કામ કરવું, બરાબર છે, એ એક વ્યાયામ પણ ગણી શકાય, પણ એક રીતે આપણે ગણીએ તો એક જીવનશૈલી આપણા પ્રકૃતિને આધારિત આપણે ગણી શકીએ. તો એની અંદર આપણે ઘણી વખત આપણે સવારે ઉઠી કસરત કરીએ, યોગા કરીએ, તો એ એક આપણી જીવનશૈલી છે, વ્યાયામ ન ગણી શકાય. એક રીતે આપણે આખું જીવન છે આપણું, એ જીવનશૈલીને આધારિત આપણે ચાલવું, હરવું, ફરવું, કોઈ પણ કામ કરીએ, એક જીવનશૈલી છે મિત્રો. તો એની અંદર પણ આપણે આપણા શરીરને મજબૂત રાખી શકીએ. અને ત્રીજા નંબર છે મિત્રો, ખાસ કરીને આપણે તમને ખ્યાલ પણ હશે કે જાપાની લોકો જે છે એ 80થી 85 વર્ષ સુધી પણ એકદમ સ્ટ્રોંગ રહી શકે છે. તો એની અંદર એક કહેવત છે કે હારા હાચી બુ, બરાબર. હારા હાચી બુ એટલે કે એની અંદર 80% ભોજન લેવાનું, બરાબર છે. એટલે એ જાપાની લોકો જે છે એ ફક્ત 80% જ ભોજન લે અને 20% ખાલી રાખીએ. અને આપણે 100% 100% આપણે ભોજન લઈએ, બરાબર છે. ઓડકાર આવે, બરાબર પેટ જામ થઈ જાય, બસ ત્યાં સુધી આપણે ખાવું. તો એ જાપાની લોકોની ખાસ એક જીવનશૈલી છે કે એ હારા હાચીબુનો મતલબ એ છે કે 80% ભોજન લેવું. તો 80% ભોજન લઈએ તો આપણા શરીરની અંદર આપણે કયા ફાયદાઓ મળી શકે. તો એની અંદર શું, સૌથી પહેલાં તો આ મેટાબોલિકનું રેટ છે એ ઓછો થાય. અને બીજા નંબરે છે ઓવર એટિંગ, બરાબર છે. એની અંદર પણ આપણે રાહત મળી શકે. એટલે વધારે પ્રમાણ આપણે ભોજન લઈએ એ બરાબર પચી ના શકે, એનાથી પણ આપણે બચી શકીએ. તો ફક્ત આપણે 80% ભોજન લઈએ તો એ ભોજન પણ સારી રીતે પચી જાય. આપણે વજન જે કંઈ વધતું હોય એનાથી આપણે આપણા શરીરને કાબૂમાં પણ રાખી શકીએ. અને આપણું જે પાચન શક્તિ છે એને કોઈ તકલીફ પણ ના થઈ શકે, એની અંદર પણ આપણે રાહત મળી શકે. તો એ જાપાની લોકોની એક કહેવત છે. તો એ લોકોનો જે નિયમ છે કે ફક્ત 80% જ એ ભોજન લઈ શકે છે, જેથી કરીને એ ખૂબ મજબૂત અને સુરક્ષિત આપણને એની ઇમેજ પણ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મજબૂત આપણને જોવા મળી શકે. અને બીજા નંબરે છે મિત્રો ઇકિગાઈ પુસ્તક. એની અંદર જીવનશૈલી વિશે આપણને ઘણા સારા એવા કુદરત તરફથી અને આયુર્વેદિક રીતે એના નિયમો પણ આપણને જોવા મળી શકે છે. એ તમે ગૂગલ પરથી પણ તમે એનો અભ્યાસ કરી શકો, વાંચી શકો, તમે ટ્રાન્સલેટ પણ કરી શકો, ગુજરાતી, હિન્દીમાં પણ તમે એનો અભ્યાસ તમે કરી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને જીવનશૈલી વિશે તમને ચોક્કસપણે મળી શકે. અને બીજું કે પ્રકૃતિ અને શાંતપૂર્ણ, બરાબર છે, પ્રકૃતિ અને શાંતપૂર્ણ જે પરંપરાઓ છે એની સાથે આપણે જોડાવવું જરૂરી છે. તો ખાસ કરીને પ્રકૃતિ આધારિત, પ્રકૃતિના નિયમને આધારિત જો આપણે જીવનશૈલી વિતાવીએ તો આપણું જીવન એકદમ શાંતિપૂર્ણ આપણે વિતાવી શકીએ. ઘણી વખત આપણે ઘણા એવા સમાચાર, ઘણા એવા ન્યૂઝ પણ જોવા મળે છે. ઘણા એવા ન્યૂઝની અંદર આપણે હેડલાઇન પણ જોવા મળે છે કે ઘણી વખત આપણે કુદરતને વિરુદ્ધ, પ્રકૃતિને આધારિત, પ્રકૃતિને કોઈક અંશે આપણે હળી કરીએ, આંગળી કરીએ, તો એ પ્રકૃતિ એનું જે પરિણામ છે એ ચોક્કસપણે આપણે મળી પણ શકે છે. એનું સૌથી તરત રિઝલ્ટ ના મળી શકે, પણ આપણે પ્રેક્ટિકલી અનુભવોને આ ન્યૂઝની અંદર પણ આપણે જોવા મળી શકે. એટલે પ્રકૃતિને આધારિત આપણે જીવનશૈલી જો વિતાવીએ, આપણું જીવન ધોરણ જો વિતાવીએ તો એની અંદર પણ આપણે શરીરને મજબૂત રાખી શકીએ. એટલે કે પ્રકૃતિને વિરુદ્ધ જો આપણે જીવનશૈલી વિતાવવાનો પ્રયત્ન કરીએ, કોશિશ કરીએ, તો આપણે અનેક પ્રકારની તકલીફો, મૂંઝવણ, શાંતિપૂર્વક રીતે આપણે જીવનશૈલી કોઈ દિવસ પણ વિતાવી ના શકીએ. તો એ નિયમ જે છે
એનું પણ આપણે આપણા જીવનશૈલીની અંદર ઉતારવું જરૂર છે. એટલે ખાસ કરીને કુદરત અને પ્રકૃતિને આધારિત જો આપણે જીવનશૈલી વિતાવીએ તો કોઈ પણ પ્રકારની આપણે આ માનસિક જે તાણ થાય છે, ચિંતા થાય છે, એનાથી આપણે છુટકારો મેળવી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે 4 થી 5 એવા નિયમ છે કે આદતો છે, એ જો અપનાવીએ તો આપણે જીવનશૈલી એકદમ સુરક્ષિત, સહી સલામત રીતે આપણું જેટલું પણ આયુષ્ય હોય એ આપણે કમ્પ્લીટ અને સહી સલામત અને સુરક્ષિત, શાંતિપૂર્ણ રીતે આપણે વિતાવી શકીએ. તો મારે તમને 3 થી 4 એવા નિયમો જે છે એના વિશે વાત કરી હતી. તો આ તમને માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો ચોક્કસપણે કોઈ કોમેન્ટ કરજો, લાઈક કરજો, જેથી કરીને આપણે આવી જ આ નિયમો, આવા કુદરતના નિયમો અને પ્રકૃતિને આધારિત જો આપણે જીવનશૈલી વિતાવીએ તો આપણું જીવન એકદમ સુરક્ષિત અને સહી સલામત આપણે વિતાવી શકીએ. તો મળી કોઈ નવા ટૉપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખાસ કરીને તમે તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે સૌથી પહેલાં તો શરૂઆતની અંદર ખૂબ આપણે ધ્યાન રાખવું જરૂરી પડશે કે ચોમાસાની શરૂઆત થાય એટલે કુદરત તરફથી અનેક જાતના જીવજંતુ આપણને ધરતી પર જોવા મળે છે. તો એનાથી સુરક્ષિત અને બચવું પણ આપણે પોતાની ફરજ છે. અને બને ત્યાં સુધી લાપરવાહી કરીએ તો એટલી જ આપણે એની અંદર સંકોચાઈ જતા હોય છે, અથવા તો આપણે અનેક પ્રકારની એની સાથે મુશ્કેલીઓ પણ આવી જતી હોય છે. તો બને ત્યાં સુધી આપણે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે આપણે સુરક્ષિત રાખવું એ આપણી પોતાની ફરજ છે. તો મળી કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.